નહોતું, તમે પ્રોગ્રામમાં હતા? હા પ્રોગ્રામ, હા પણ પ્રોગ્રામ મારા ભાઈ હમણાં છે ને 30 તારીખ સુધી એક ધારા છે. હા હા. કેમ કે એપ્રિલ મહિનો હાલે ને, એટલે અમારો કાર્યક્રમ અત્યારે રોજ હોય છે, એવું હોય છે. હા તો વાંધો નહીં, એપ્રિલ મહિના પછી આપણે મળો. ત્યાં સુધી તમારા વિડીયો તમે બંધ કરો, ભોળાદ વિશે ટીકા ટિપ્પણા પછી તમારે જે મૂકવું હોય ને એ મૂકજો. ભાઈ ઈ તમે મને ન કહી શકો ભાઈ. તમારે કઈ તકલીફ હોય ને ભાઈ તો તમે કાયદાનો સહારો લો. પણ તો તમે જ લઈ લો ને, મને શું કામ કહો સંકોચ? તમે કાયદાનો સહારો લઈ લો. તમારે સહારો લેવાની જરૂર જ નથી. તો ભાઈ અમારે ક્યાં લેવાની જરૂર રહી? તો તમારે નથી જરૂર તો મારે ક્યાં લેવાની જરૂર? ખોટી રીતને તમે વાતો કાપીને શા માટે મૂકો છો? ક્યાં કાપીને મૂકી હોય તો એમાં ફરિયાદ થાય છે ને? હા બધું થાય છે, અને ફરિયાદ તો તમારી ફરિયાદ નથી થવાની, તમારો ફેસલો ઓન ધ સ્પોટ થવાનો છે. હા ફરિયાદ નથી થવાની પેલા. હા તો ફરિયાદ થવાની જ નથી, ફરિયાદ તો તમે કરશો. એટલે અમારો હું જગ્યા કઈ કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ સારું થાય છે, તમે જોયા ઘાસ્યા વગરનું તમે ડાયરેક્ટ એમ કહો છો કે આ વસ્તુ ખરાબ છે, તો કેમ માનવાનું? તમે લોકો ગયા છો? તમે અમે ક્યાં કીધું ખરાબ છે? એમ નહીં, આ તો વસ્તુ તો એ જ થાય છે. કઈ થાય છે? આ તમારા તમામ વિડીયો એ જ બતાવે છે. હે આ જગ્યા આમ ખરાબ છે, પેલી જગ્યા પેલી ખરાબ છે. પણ અમે એવું નથી કેતા, તમે જોવો તો ખરા, પેલા સાંભળો તો ખરા. બધું સાંભળીએ છીએ. તમે ફોન કરે એટલે તમે જો ખરાબ હોય નહીં સાંભળી લો. સાંભળી લો ભાઈ, રૂપિયા માટે તમે આ બધા ધંધા કરતા હોય તો જગ્યાને બદનામ કરવાનું રહેવા દો. પેલી વસ્તુ ઓય કાકી વાત સમજતા નથી. શેની જગ્યા? હું મને ખબર જ નથી કઈ જગ્યાની વાત કરો. કેમ ભોળાદ વિશે તમે વિડીયો નથી મૂક્યા? તમે ભોળાદ વિશે નથી મૂક્યા, વ્યક્તિએ ફોન કર્યા હોય એના મૂક્યા હે. આપણે તો એ વ્યક્તિની પાસે તો એ તો વ્યક્તિનો મૂક્યો હોય, એમાં તમે અત્યારે મારે સાંભળો, અત્યારે તમારો જ ઓડિયો વાયરલ કરો તો તમે પોતે જ ભોળાદનું બોલો છો. મેં ક્યાં તમને ભોળાદ વિશે વાત કરી? કેને મેં પણ તમે ભોળાદ વિશેની તમે વિડીયો મૂક્યા છે તો મેં પણ મેં ભોળાદના નથી મૂક્યા, મને જેને ફોન કર્યો હોય એના મૂક્યા છે. ભોળાદ વિશેનો કયો ઓડિયો છે? મારી વાત સાંભળો, ભોળાદ વિશેનો કયો ઓડિયો છે મને સમજાવો તો. ભોળાદ આપો આ એક જ મિનિટ ચાલુ રાખો, એક જ મિનિટ. મનસુખભાઈ, તમે મનસુખભાઈ સ્તંભ એવો બનાવ્યો છે, સાંભળો. હા એક જ મિનિટ. સ્તંભ એવો બનાવ્યો કે ભોળાદના દાનભાના અંધવિશ્વાસથી છોકરાએ આત્મહત્યા કરી. આ પેલો સ્તંભ છે. મેં નથી એનું કઈ કીધું. એ તો ફામા વાળાએ કીધું, ઈ મેં લખ્યું છે. મેં ક્યાં કઈ કીધું? એક બીજું ઉભા રહો, બીજું હું તમને આપું છું. બીજું આપણે જયારે વાત થઈ ને એ પેલાનો એક વિડીયો છે મૂકેલો તમારો, બરાબર? એમાં લખ્યું એ વ્યક્તિ ભોળાદની અંદર દાનભાને કે અમાર કોઈ રિલેટેડ નથી. એ વ્યક્તિને તમે એવું લખ્યું છે કે ભાઈ ભોળાદના દાનભાના શિષ્ય અને સુરાપુરાની નહીં પણ મનસુખભાઈની મદદ માંગી. તમારી મદદ માંગી. અમે તમારી મદદ કરતા હોય તો અમે તમારો દિલથી સ્વાગત કરીએ છીએ. કે ભાઈ તમે સમજતા નથી. એને જે મારે વાત થઈ એને મને કીધું, સાંભળી લ્યો, તમે સાંભળો પેલા. તમે પેલા એને પોતે એમ કીધું કે હું સેવક તરીકે કામ કરું, તો હું એમાં શું લખું? એ શિષ્ય અને સ્વયંસેવકમાં ફેર કે ના ફેર? સ્વયંસેવક શિષ્ય બધું હરકું થાય. તમે કોઈ ત્યાં જાઓ એના શિષ્ય એક થાય ને સેવક એક થાય, બે શબ્દ એક જ છે. જે ભગવત ગૌમંડળ તમે માંડો ને, ભગવતસિંહ નું ગૌમંડળ, એની અંદર એના ટ્રાન્સલેશન છે ગુજરાતી. શિષ્ય ને સેવક બે એક થાય. હા તમે પેલા તમે જો જેના શબ્દ નું ટ્રાન્સલેશન થાય. મનસુખભાઈ તમે બધી રીતે જ્ઞાની છો ને? નથી. 30 એપ્રિલ તમારી, 30 એપ્રિલ સુધી તમારી, બરાબર? 30 એપ્રિલ પછી બધા દિવસો મારા. હા એટલે શું તમે મારું મર્ડર કરવું તમારે? બરાબર. એ પછી તમારે જે હવે તમારી પાસે કાયદો છે ને તમે તમારા કાયદાથી લડી લો. ઓકે, એટલે તમે મારી નાખવા માંગો છો એવું તમે કહો ને? તમે કહો છો મારી નાખવાનું. તમે કહો છો બીજા દિવસો મારા એવી તમે મને ચેલેન્જ આપો છો. ચેલેન્જ આપું છું કે મારે તમને મળવું છે 30 તારીખ સુધી, તમે મળવાનું નથી. એટલે પણ મારી એટલે મળવા માટે તમે કહો છો પછી મારા, એટલે તમે એમ કહો છો કે તમે મને ધમકી બતાવી નહીં તો હું મળવા આવી તમને એમને, એટલે તમે તો મારી નાખવાની ધમકી બતાવી ને? કોને? એ તો તમે કહો છો મારી નાખવાની. તો મારે તમારું કઈ કામ નથી. તમારે શું બનવાનું? કીધું કે મારી નાખવાનું.
તો પણ મને મારે શું મળવાનું હોય? તમે કોઈ દેવને મોકલજો ને, દેવ મને મૂંગો બેરો કરી નાખે. તમે કીધું ને હમણાં કે ભગવત ગૌ મંડળ ની અંદર આ શબ્દ છે, શિષ્ય સેવક બે એક જ ગણાય. તો ગુજરાતીમાં 20 તારીખે પછી મારે મળવાનું છે, તો એ તો ગુજરાતી ભાષામાં તમારે જેમ કાઢવું એમ કાઢી શકાય. ઈ પણ તમે તમારી સાંભળો જો ભાઈ, મને વાંધો નથી કે તમને કાયદાનો ડર ન હોય, તમને કોઈ કાયદાનો બીક ન હોય. તારીખ નહીં આવી મેટરમાં પેલા માણા મળે. એ ના મારે કોઈ મળો તમે ધંધો કરવા માટે કોઈને કોઈ વ્યક્તિને તમે બદનામ કરો. ઈ તમે પોલીસ ફરિયાદ કરો ને. તમે ધંધો કરો, સાંભળો, તમે ધંધો કરવા માટે એની માટે પોલીસ બેઠી છે ને. એના માટે પોલીસ બેઠી છે ભાઈ. તમારું નામ શું કીધું? તમારું નામ? તમને ખબર પડી કે દરબાર છે ત્યાં ધબધબાટી બોલે તો તમે ત્યાં કમલેશ જાદવ સાથે તમે લોકો ન ગયા? કોણ ન ગયા? તમારે આખી હિસ્ટ્રી મારી પાસે છે. એ ભાઈ ઈ બધી ભૂલી જાવ. અટાણે બધા રાજા જ પેદા થાય છે ને. અટાણે બધાને ઘરે બધા માતા ભાઈ પેદા થાય, કોઈને ઘરે માઈ કાંગલા પેદા નતા થતા. 30 તારીખ પછી મળીએ છે. જી કાંઈ વાંધો નહીં. હા, તમારું નામ શું કીધું? તમારું નામ 30 તારીખે હું સાંજે ફોન કરીશ. તમારું નામ બોલો. તમારું નામ તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે, સાંભળી લેજો. નામ બોલો તમારું. હા, પણ તમારે મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે, હું નામ દીધું જ છે. તમે અટાણે દો ને, અત્યારે દો ને તમે નામ. પણ દીધું જ છે, સાંભળી લો ને. હવે પણ નામ દો તો ખબર પડે ને. એમ કહું છું તમારું નામ બોલો. નામ વગર ની ક્યાં? તમે 4 વખત નામ પૂછ્યું. અત્યારે બોલો ને. અત્યારે ભોળા દ્વારા બાપાનું નામ બોલો. કોનું? ભોળા દ્વારા બાપુનું નામ દઈને તમે બોલો. હુરાપુરામાં ભરોસો રાખીને નામ દો તમારો. હુરાપુરામાં તો ભરોસો રાખીને તમારું નામ દો. જયદીપસિંહ ચૌહાણ આધાર કાર્ડ મોકલું. જયદીપસિંહ ચૌહાણ. હા, ઓકે ભાઈ, હાલો.